ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસી ગ્રુપ એ અને બીની વેકેન્સી ડિક્લેર કરવામાં આવી છે, જેમાં જોઈ શકો છો કે ગ્રુપ એની તમારી 2365 જેટલી વેકેન્સી છે અને ગ્રુપ બીની તમારી 3005 જેટલી વેકેન્સી છે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 5 ફેબ્રુઆરી 2026થી 20 ફેબ્રુઆરી 2026 સાંજના રાતના 12 વાગ્યા સુધી ojas.government.gov.in ની વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી શકો છો. ભરતીની ઓફિશિયલ વેબસાઇટ કોઈપણ પ્રકારની સૂચના માટેની છે gssb.gujarat.gov.in. આના ઉપર વિગતવાર તમે માહિતી મેળવી શકો છો. અત્રે તમે નોટિફિકેશનને ઓફિશિયલી જોશો તો તેમાં તમને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ગ્રુપ એ પ્રમાણે, ગ્રુપ બી પ્રમાણે કઈ કઈ વેકેન્સી ક્યાં ડિક્લેર કરવાની છે તેની તમામ માહિતી આપેલી છે, તેનું તમે ઓવરવ્યૂ કરી શકો છો. સામાન્ય રીતે આ પરીક્ષાની વય મર્યાદાની વાત કરીએ તો 20 વર્ષથી 35 વર્ષના તમામ વ્યક્તિઓનું ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ રહેવા પાત્ર છે. પગાર ધોરણની વાત કરીએ તો જે હેડ ક્લર્ક, સિનિયર ક્લર્ક, કલેક્ટર કચેરી ક્લર્ક, જુનિયર ક્લર્ક, કાર્યરત અધિરક્ષક, સમાજ કલ્યાણ નિરીક્ષક વગેરેના પગારની યાદી પણ અહીંયા જોઈ શકાય છે. અને ખાતાના વડાની કચેરી કઈ લાગશે એ પણ આપેલું છે. શૈક્ષણિક લાયકાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે સ્નાતક કક્ષાના ઉમેદવારો છે એ આમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે, જે ગ્રુપ એ માટે છે, અને ગ્રુપ બી માટે 12 પાસવાળા તમામ વ્યક્તિઓનું ઓનલાઈન ફોર્મ ભરી શકશે. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા અને તમામ બાબતો, દિવ્યાંગો, વિધવા માટેની છૂટછાટો અહીંયા આપેલી છે. શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર, કોમ્પ્યુટરની બેઝિક સીસીનું પ્રમાણપત્ર વગેરેની બેઝિક ડિટેલ તમને અહીં આપવામાં આવી છે. ખાસ કરીને પરીક્ષાના ફોર્મની વાત કરીએ તો જે અનામત વર્ગ છે એને 400 રૂપિયા ભરવાના છે અને બિન અનામત વર્ગના વ્યક્તિઓએ 500 રૂપિયા ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે વેબસાઇટ ઉપર ભરવા પાત્ર છે. પરીક્ષાની વાત કરીએ તો અહીંયા ખાસ એક વસ્તુ નોંધવા જેવી બાબત છે કે આપણે ગ્રુપ એ અને ગ્રુપ બેની પ્રાથમિક પરીક્ષા કમ્બાઈન લેવાની છે, જે CBRT પદ્ધતિથી લેવાશે. ખાસ ધ્યાન આપજો, ઓનલાઈન એક્ઝામ લેવાની છે, જેમાં ઇંગ્લિશ, ગુજરાતી, જનરલ અવેરનેસ, કરંટ અફેર, મેથ્સ, રિઝનિંગ, એટલે 150 માર્ક્સનું તમારું પેપર અહીંયા લેવા પાત્ર છે. આ 150 માર્ક્સનું પેપર તમારું જે લેવાનું છે એ 0.25 નેગેટિવ માર્કિંગ પદ્ધતિ આધારે લેવાનું છે. ગ્રુપ એ અને ગ્રુપ બીની કમ્બાઈન છે. 40% તમારું સેક્શનલ કટઓફ અહીંયા આપેલું છે, જે અને કુલ કેટેગરી વાઇઝ 7 ગણા લોકોને પ્રીમાં પાસ કરવામાં આવશે એવું આમાં કહેવામાં આવ્યું છે. ત્યારબાદ મેઇન્સ પરીક્ષાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ગ્રુપ એ છે એની મેઇન્સ એક્ઝામ ડિસ્ક્રિપ્ટિવ રહેશે, લખવાવાળી, જેમાં 3 પેપર છે. ગુજરાતી 100 માર્ક્સનું 3 કલાક, ઇંગ્લિશ 100 માર્ક્સનું 3 કલાક અને જનરલ અવેરનેસ 150 માર્ક્સનું 3 કલાક. 350 માર્ક્સની ગ્રુપ એની મેઇન્સ રહેવા પાત્ર છે. ખાસ કરીને વાત કરીએ તો આ વખતે જે ચેન્જીસ આવ્યો છે એ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ગ્રુપ બીની મેઇન્સ એક્ઝામ જે MCQ આધારિત હોય છે, 200 માર્ક્સની 120 મિનિટ એટલે 2 કલાકનો સમય આપવામાં આવ્યો છે. તો ખાસ અહીંયા ઘણા બધા નવા સબ્જેક્ટ તમે જોઈ શકાય છે જે આમાં એડ કરવામાં આવ્યા છે. તો આ હતી CCEની નોટિફિકેશન. ત્યારબાદ ગ્રુપ એની મેઇન્સ એક્ઝામના 3 પેપર છે, એના કયા ટોપિક રહેશે એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. તો આશા રાખું છું ટૂંકમાં તમને આ સંપૂર્ણ નોટિફિકેશનની માહિતી મળી ગઈ હશે. વધુ માહિતી માટે અને CCEની તૈયારી કઈ રીતે કરવી એના માટે જોડ્યા રહો આ ચેનલ સાથે. વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ ફોલો કરો, અને જે વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માગે છે એને આ વિડીયો વધુમાં વધુ શેર કરો. જય હિન્દ.